રાધનપુર ખાતે આવેલા સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ખેતી નિરીક્ષક શ્રી SR આયર વય નિવૃત્ત માનભેર વિદાય સમારંભ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા સૂકી ખેતી સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી રાધનપુર ખાતે ફરજ બજાવતા ખેતી નિરીક્ષક શ્રી SR આયર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા માનભેર વિદાય આપવામાં આવી। આ પ્રસંગે બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, જીવણભાઈ આહિર, કમલ અને કેતનભાઈ દેસાઈ, ભોજાભાઈ આહિર, બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર, વારાહી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન અર્જુનભાઈ આહિર, ડાયાભાઈ આહિર અને ખેતાભાઈ ચૌધરી અને સૂકી ખેતી સંશોધન કેન્દ્રનો સ્ટાફ અને પરિવારજનો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય માનભેર શ્રી SR આયરનો વયમર્યાદા નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો। સૌજીભાઈ જવાભાઈ આહિર, ભૂકાવાડા ગામ, ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં 1995ની અંદર સૌ પ્રથમ કોઠારા મુકામે નોકરીની શરૂઆત કરી। ત્યારબાદ નખત્રાણા, ભચાઉ અને રાધનપુર સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે સર્વિસ નોકરી બજાવી અને આજે વય નિવૃત્તિના કારણે સૂકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે ખેતીવાડી નિરીક્ષક તરીકે હું વિદાય લઈ રહ્યો છું। ત્યારે વધારે ના કહેતા ફક્ત એટલું કહેવા માગીશ કે આ સમય દરમિયાન જે મને મારા અધિકારીઓ હોય કે સહકાર કર્મચારી હોય જેમને મને જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું આજે એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। મારા માટે જે કોઈએ પણ કાંઈ પણ ભોગ આપ્યો છે, મારા પરિવારજનો હોય, મિત્રો હોય કે સમાજ અગ્રણીઓ હોય, એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ સાથે આ કેન્દ્રના વડા અને કર્મચારી મિત્રોએ જે સુંદર આયોજન કર્યું છે એમનો પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું। મારા બધા મિત્રો મને ખૂબ યાદ આવશે અને તેઓને હું પણ યાદ આવીશ, પણ એમને એવું હું ક્યારેય ભૂલીશ નહીં। આજે જઈ રહ્યો છું પણ મારા હૃદયમાં એમનું સ્થાન છે અને હંમેશા રહેશે। અસ્તુ, ભારત માતા કી જય। ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।